આજે આપણે સમજીશું ઓમકાર વિશે. ઓમકારમ સર્વમંત્રણાનુમુત્તમ પરિકીર્તિત ઓમકારેણ પ્લલેવનેવ સંસારાબ્ધ ધરિષ્યસી. બધા મંત્રોમાં ઓમકાર ઉત્તમ તરીકે ખ્યાતિ પામેલો છે. ઓમકાર રૂપી હોળીથી જ સંસાર સાગર તરી શકાશે. જગતમાં જન્મ લેનારી પ્રાણી માત્ર મર્ત્ય છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુસ્ય જન્મ મૃત્યુસ્ય જ. માણસ મૃત્યુથી ડરે છે, તેના પર રડે છે કે તેનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ મૃત્યુ એ અટલ ઘટના છે, તેનાથી છૂટવું શક્ય નથી. મૃત્યુના પાસમાંથી છૂટવા દેવોએ વેદેત્રીનો આશરો લીધો. ધાતુ આર્થદાર્થનક દેવો વેદોની ગુફામાં સંતાયા, તેથી વેદોને છંદસ એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ. પરંતુ ત્યાં પણ મૃત્યુએ દેવોનો પીછો કર્યો, તેથી દેવો ઓમકારના આશ્રય ગયા. ઓમકાર વેદના કિલ્લામાં રહેલું દુર્ગમ અને અભેદ્ય સ્થાન, ત્યાં મૃત્યુનો પ્રવેશ મળ્યો નહીં અને દેવો અમર થયા. ઓમકારનું આ સામર્થ્ય ધ્યાનમાં લઈને ઉપનિષદના ઋષિઓએ માણસોને સલાહ આપી કે જેને મૃત્યુના ભયમાંથી છૂટવું હોય તેણે ઓમકારની ઉપાસના કરવી. ઓમકારનો મહિમા ઉદ્ઘોષિત કરનારી આ આખ્યાંગિકા છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવી છે. ઓમકાર એટલે વેદત્રયોનો સાર. ઓમકારની વિદ્યા એ અક્ષર વિદ્યા છે. અક્ષર એટલે અવિનાશી અને અવિનાશી એટલે પરબ્રહ્મ. ઓમિત્ય ક્યાસર બ્રહ્મ એ શબ્દોથી ભગવાને તેનો મહિમા વર્ણવ્યો છે. વેદોની ઉપાસનાથી બહુ તો સ્વર્ગ મળે, પણ ઓમકારની ઉપાસનાથી સાક્ષાત અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. ઓમકારના જ પ્રણવ અને ઉદ્ગીત એવા બીજા બે નામો છે. નું ધાતુનો અર્થ છે સ્તુતિ કરવી. એ ધાતુને ઉપસર્ગ લગાડીને પ્રણવ શબ્દ બન્યો છે. તેનો અર્થ પ્રકર્ષ તરીકે કરેલી સ્તુતિ કે ઉત્તમ સ્ત્રોત એવો થઈ શકે છે. ઉત્તમ સ્ત્રોત પરબ્રહ્મનું જ હોય. પરબ્રહ્મની સ્તુતિ કરતી વખતે બધું જ વાંગ્મય અધૂરું સાબિત થાય છે. ત્યાં શબ્દ ચાપલ્ય કામ આવતું નથી. યતો વાચો નિવૃત્તે અપ્રાપ્ય મનસા સહ. હે ઈશ, મહાસાગરરૂપી પાત્રમાં નીલગિરીના જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળીરૂપી કલમથી પૃથ્વીરૂપી કાગળ ઉપર સરસ્વતી દેવી સદાકાળ લખે તો પણ તારા ગુણનો પાર ન આવે. ઓમકારનું બીજું નામ ઉદ્ગીત છે. ગેય ધાતુનો અર્થ છે ગાવું. તેને ઉપસર્ગ લગાડીને આ શબ્દ બન્યો છે. તેનો અર્થ પણ ઉચ્ચ ગીત કાં તો ઉત્તમ સ્તુતિ એવો જ થાય છે. શબ્દો જ્યાં પોતા નથી એવા તે પરબ્રહ્મનું ઉત્તમ સ્તવન કરવાના હેતુથી ઋષિઓએ સકલ સંકેત જેની 3.5 માત્રામાં સમાઈ જાય છે એવા ઓમકારનો પ્રયોગ કર્યો. તસ્ય વાચક પ્રણમ. ઓમ એ ધ્વનિ પરબ્રહ્મનો વાચક બન્યો. છાંદોગ્ય ઉપનિષદમાં આવી જ એક બીજી કથા છે. દેવો અને દાનવો વચ્ચે થયેલા સંગ્રામમાં અસુરોનો પરાભવ કરવા માટે દેવોએ ઉદ્ગીતનો આશ્રય લીધો, પરંતુ ઉદ્ગીતનો સ્પષ્ટ અર્થ તેમના ધ્યાનમાં ન આવવાથી તેમણે શ્વાસોશ્વાસ, વાણી, આંખ, કાન, મન વગેરેને અનુક્રમે ઉદ્ગીત સમજીને ઉપાસના કરી. તેમાં તેઓ ફાવ્યા નહીં. અસુરોએ તો ઇન્દ્રિયો પર પોતાનો પાપનો મારો કરતા જ નાક સુગંધની જોડે દુર્ગંધ પણ સૂંઘવા લાગ્યો. આંખો શુભ જોડે અશુભ જોવા લાગી. કાન ન સાંભળવાનું સાંભળવા લાગ્યા. વાણી સત્યની સાથે અસત્ય પણ ઉચ્ચારવા લાગી અને મન સંકલ્પ વિકલ્પોમાં અટવાયા લાગ્યું. અંતે દેવોએ હૃદયસ્થ પ્રાણની ઉદ્ગીત રૂપે ઉપાસના શરૂ કરી. તેના પર કરેલા અસુરોના પ્રહારો નિષ્ફળ ગયા અને અંતે અસુરો નાશ પામ્યા. આ રીતે નિસ્વાર્થ રીતે ઇન્દ્રિયોનું રક્ષણ કરનાર પ્રાણ નિષ્પાપ છે અને પ્રણવ એ પ્રાણનું પ્રતીક છે. માણસના જીવનને જરૂરી એવી હૂંફ પ્રાણ પાસેથી મળે છે અને વિશ્વના જીવનને જરૂરી એવી ઉષ્ણતા સૂર્ય પાસેથી પ્રાપ્ત થાય છે. સૂર્ય વિશ્વનો પ્રાણ છે. એ રીતે જોતા અમૃતત્વની પ્રાપ્તિની ઈચ્છા રાખનારે પ્રાણ અને સૂર્યની ઉપાસના ઓમકાર રૂપે કરવી જોઈએ. છાંદોગ્ય ઉપનિષદમાં એક મૂળભૂત દંપતીની કલ્પના છે. એ દાંપત્ય વાણી અને પ્રાણનું જ છે અને બંનેનું મિલન ઓમકારમાં જ થાય છે. વાણી અને પ્રાણના વિશિષ્ટ સંયોગથી જ ઓમકારનો ઉચ્ચાર થાય છે. બીજી ભાષામાં કહેવું હોય તો ઓમકાર રૂપી બાળકને જન્મ આપી વાણી અને પ્રાણનું દાંપત્ય જીવન કૃતાર્થ બને છે. બૃહસ્પતિએ પણ તેની ઉદ્ગીત તરીકે ઉપાસના કરી છે. બૃહતિ એટલે વાણી અને તેના પતિ એટલે પ્રાણ. વેદોમાંનો જે બૃહસ્પતિ તે જ પુરાણોમાંનો ગણપતિ જ્ઞાનેશ્વર તેમના અવયવોને ઓમકાર દ્વારા પ્રગટ કરી દેખાડે છે. ઓમ 3.5 અક્ષરનો બનેલો છે. તેમાં પહેલી માત્રા અકાર છે, બીજી માત્રા ઉકાર છે, ત્રીજી માત્રા મકાર છે અને અડધી માત્રા આ બધું મળીને ઓમકાર છે. અને પ્રત્યેક માત્રા ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જુદું જુદું સૂચન કરે છે. જ્યારે સૃષ્ટિની વ્યાપકતાનો વિચાર કરીએ તો અકાર એટલે પહેલી માત્રામાં પૃથ્વી વ્યાપક છે, ઉકારમાં અંતરિક્ષ અને મકારમાં ભૂલોક દેવલોક વ્યાપ્ત છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો વિચાર કરીશું તો અકાર એ ઉત્પત્તિ સૂચક છે, ઉકાર એ સ્થિતિ સૂચક છે અને મકાર એ લયનો સૂચક છે. જીવાત્માની 3 સ્થિતિ વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ પણ અનુક્રમે અકાર, ઉકાર અને મકારથી જ વ્યક્ત થાય છે. ઓમકારમાં અકાર પર ભાર મૂકીએ તો આધિ ભૌતિક ઐશ્વર્યની પ્રાપ્તિ થાય.
ઉપરનો ભાર આદિ દૈવિક સામર્થ્યનું સૂચક છે અને ત્રીજી માત્ર મકાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો બ્રહ્મના સાક્ષાત્કારમાં સહાયભૂત થાય છે. તે દ્વારા જીવનની સાર્થકતા સધાય છે, જીવન અમૃતમય બને છે. આ ત્રણેય માત્રાઓ માનવી શક્તિનું પ્રતીક છે. ઇન્દ્રિયથી થતા કર્મો, મનથી થતા કર્મો અને બૌદ્ધિક કર્મો, આ ત્રણેય કર્મોને ઓમકાર પ્રભાવી અને તેજસ્વી બનાવે. અર્થાત માનવે તેનો અંતબાહ્ય યોગ્ય રીતે વિનિયોગ કરવો રહ્યો. છેલ્લે રહી અડધી માત્રા, એ આગળની ત્રણેય માત્રા અકાર, ઉકાર અને મકારના સહયોગની સૂચક છે. તે ભૂતમાત્રા પ્રત્યેની સહિષ્ણુતા અને સર્વવ્યાપી ભગવત તત્વનું સૂચન કરે છે. તેજસ્વી અને પાપ પુણ્યથી અલિપ્ત એવા સાત આત્માનું તે પ્રતીક છે. બ્રહ્મવાદી લોકોના યજ્ઞ, દાન, તપ ઇત્યાદિ ક્રિયાઓ ઓમકારનો ઉચ્ચાર કરીને શરૂ થાય છે, એવું ભગવાન અર્જુનને કહે છે. વેદ મંત્રો ઓમકાર પૂર્વક જ ઉચ્ચારાય છે. ઓમકાર સિવાયના વૈદિક મંત્ર લંગડા ગણાય છે. ઓમકાર પૂર્વક કરેલા કોઈ પણ કર્મો સાત્વિક બને છે. ઓમકાર એ કર્મના પ્રારંભમાં અંધકારમાં દીપક કે વેરાનમાં વાટ દેખાડનાર ભૂમ્યો જેવો છે. આરંભેલા કામને અંત સુધી પહોંચાડવામાં તે સહાય કરે છે. એટલું જ નહીં પણ કર્મમાં રહેલા દોષને પણ તે દૂર કરે છે. કર્મોના બંધનમાંથી છૂટવા માટે ઋષિએ એક યુક્તિ શોધી કાઢી અને તે યુક્તિ એટલે છે ઓમકારની. કર્મના આરંભમાં ઓમ તત્સત બોલવાથી યજ્ઞ, દાન ઇત્યાદિ કર્મ બાધક ન બનતા મોક્ષદાયક બને છે. સમગ્ર વિશ્વ ઓમમાં સમાઈ જાય છે. ઈચ્છા સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ બધું જ તેમાં સમાવિષ્ટ થાય છે. તેવા ઓમકારનું યોગ્ય સતત ધ્યાન કરે છે. ઓમની ઉપાસના કરવા માટે યોગ્ય અધિકાર હોવો જોઈએ. દ્રશ્ય કાં તો શ્રાવ્ય જગતના વિષયો માટે સંપૂર્ણ વિરક્તિ નિર્માણ ન થાય ત્યાં સુધી ઓમકારની ઉપાસના કરવી અનિખારી ચેષ્ટા છે. દ્રષ્ટાનુશ્રવિક વિષય વિષ્ણુ સસ્ય વશીકરણ સંજ્ઞા વૈરાગ્યમ, જેણે જીવનમાં દ્વંદ્વોમાં સમતુલા જાળવાનું શિક્ષણ લીધું છે, જેની વૃત્તિ અનાસક્ત થઈ છે, વૈરાગ્યમય બની ગઈ છે, તે જ ઓમકારની ઉપાસનાનો અધિકારી ગણી શકાય. અનિત્યકારી માણસ મોટી ઉપાસનાના નાદમાં પડે એ બાલમંદિરનો વિદ્યાર્થી એના વર્ગો ભરવાનો પ્રયત્ન કરે એવી હાસ્યાસ્પદ ઘટના છે. નિસ્તેજ, લાચાર કે આસક્તિગ્રસ્ત મનુષ્યને ઓમકારની ઉપાસનાનો આદેશ કાં તો ઉપદેશ એ ટાઇફોઇડના દર્દીને બાસુંદી પીવડાવવા જેવું ઘોર કર્મ છે. ઓમકાર ઉચ્ચારણના કેટલાક શારીરિક ફાયદાઓ ધ્યાનમાં લઈને પણ તે ઉપાસ્ય તરીકે સાર્વજનીન થઈ શકતો નથી. તેથી તેવા લોકોને ઓમકારનો જપ કરવાનું ન કહેતા સગુણ સાકર ભગવાનની ઉપાસના સમજાવવી જોઈએ. અને તેથી જ સામાન્ય લોકમાં કેવળ ઓમનો જપ ન કરતા હરિઓમ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરેનો જપ કરવાની પદ્ધતિ છે. જૂના કાળમાં તો ફક્ત સાચા અર્થમાં સંન્યાસી થયેલા લોકો જ ઓમનો જપ કરતા. ઓમ એ અનુભૂતિ સૂચક પ્રતીક છે. તે હકારનું સૂચક છે અને તેથી ઓમ દ્વારા મળતા જવાબમાં આપણી વૃત્તિનું પ્રતિબિંબ પડે છે. તેમજ આપણા વિચારોનો પડઘો સંભળાય છે. આપણે જે પૂછીએ કે ભગવાન છે તો ઓમ જવાબ આપશે હા છે જ. ભગવાન આપણને મળશે કે ઓમ કહેશે હા મળશે જ. ભગવાન મળવા કઠણ છે કે ઓમ કહેશે હા કઠણ છે. આ રીતે નિરાશ થયેલાને તે હિંમત આપે છે અને ઉતાવળિયા બનેલાને સાધના અને તપસ્યાનું મહત્વ સમજાવે છે. ઓમકાર આપણને ગાંડા આશાવાદ અને નબળાઈ નિરાશાવાદની વચ્ચે સમતુલા જાળવાનું શીખવે છે. ટૂંકમાં ઓમકાર પરબ્રહ્મનું પ્રતીક છે. બ્રહ્મ વિદ્યાનો સમગ્ર અર્થ ઓમકારમાં સંકલિત થયો છે. તેની 3 માત્રાઓએ સમગ્ર સૃષ્ટિને આવરી લીધી છે, તો સેજ બચતી અડધી માત્રાએ સૃષ્ટિકર્તાને પોતાનામાં સમાવિષ્ટ કરી લીધો છે. તે આસક્તિનું વાક્ય અને અનાસક્તિનું નાંદી છે. તે પ્રાણ, વેદ અને પરબ્રહ્મનું તેજપુંજ એવું પ્રતીક છે. ઓમકારને જો એના સાચા અર્થમાં આત્મસાત કરી લઈએ તો વિશ્વંભર સ્વયં આપણા હૃદયગણમાં આવીને રમવા લાગે. તેથી જ ઉપનિષદોએ ઉદ્ઘોષ કર્યો છે કે ઓમકાર પ્રભવા દેવા, ઓમકાર પ્રભવા સ્વરા, ઓમકાર પ્રભવ સર્વ ત્રૈલોક્ય સચરાચરમ. હરિ ઓમ.